નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું. 12મા ધોરણની અંદર વિકલિતના ઉપયોગો ભણીએ છીએ. એની અંદર ભૂમિતિમાં વિકલિતના ઉપયોગો એની વાત કરવી છે. રકમ છે આપણી સામે પહેલા દાખલાની, y બરાબર x ની 3 ઘાત. આ રીતનો વક્ર આપ્યો છે. એટલે વક્ર છે આપણી પાસે y બરાબર x ની 3 ઘાત. આ પ્રકારનો વક્ર છે. જે બિંદુ આગળના સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો થાય એ બિંદુઓ શોધવાના છે. બહુ સિમ્પલ વાત છે. તો સ્પર્શકનો પર્ટિક્યુલર બિંદુ P આગળના ઢાળની વાત વિકલિતના મદદથી આપણને મળે. તો આનું વિકલન કરી નાખી સૌથી પહેલાં. જો dy/dx બરાબર આ x ની 3 ઘાત છે, તો આનું પણ x ની સાપેક્ષ, બેયનું x ની સાપેક્ષ વિકલન, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લ્યો એટલે આપણને અહીંયા dy/dx મળે. અહીંયા ડાઉન કટ થાય, 3 ડાઉન અને 1 કટ. આ રીતની વાત છે. વક્ર y બરાબર x ની 3 ઘાતના એટલે કે એના પરના કોઈ પણ બિંદુ એક આપણે લઈ લઈએ pxy આગળના સ્પર્શકનો ઢાળ, આગળના સ્પર્શકનો ઢાળ કેવી રીતના આપણે વ્યાખ્યાયિત કર્યો છે? સ્પર્શકનો ઢાળ કેવી રીતના મળે? વિકલિતની મદદથી. ઢાળ m બરાબર dy/dx અને એ બિંદુ p મૂકવાનું હોય. p બિંદુ આપણે xy રાખ્યું છે, આની અંદર xy મૂકો તો આ છે જ આવશે 3x². આ સમીકરણ નંબર 1 કહી દે. હવે ઢાળ કેટલો છે? ઢાળ કેટલો છે? સ્પર્શકનો ઢાળ m કેટલો છે? તો કે બિંદુના, સ્પર્શ બિંદુના, આ સ્પર્શ બિંદુ છે, સ્પર્શ બિંદુના વાયામ જેટલો આમ છે. આ રકમમાં આપ્યું છે. ઢાળ છે એ સ્પર્શ બિંદુના વાયામ જેટલો હોય તો એ બિંદુ શોધવાનું છે, એટલે કે p શોધવાનું છે. ઓકે, અહીંથી કન્ડિશન મળી જાય. m બરાબર 3x² છે બરાબર y જોઈ શકાય છે. હવે x અને y કેવી રીતના મળે? તો આ આપણું સમીકરણ નંબર 1. અહીંયા સમીકરણ નંબર 2 આપીએ. સમીકરણ નંબર 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1 y બરાબર x ની 3 ઘાત એટલે વક્ર છે, અને એક આપણને આ સમીકરણ નંબર 3 એક મળ્યું છે. બિંદુ p છે એ વક્ર ઉપર હોય એટલે આ બંનેનું છેદ બિંદુ આપણને મળે, કારણ કે ઢાળ પણ બિંદુ p આગળના સ્પર્શકના ઢાળની વાત છે. બિંદુ p xy છે, તેથી આપણે xy શોધવા માટે 1 તથા 3 ઉકેલતા, 1 તથા 3 ઉકેલવાની વાત છે. ચાલો ઉકેલો જોઈને. તો y બરાબર x ની 3 ઘાત ને y બરાબર 3x². તો કમ્પેરિઝન કરી નાખો. x ની 3 ઘાત બરાબર 3x², આવું થાય. તો x ની 3 ઘાત માઇનસ 3x² બરાબર 0. તો આમાંથી x² કોમન તો આવશે x - 3 બરાબર 0. તેથી ક્લિયર ખબર પડે x² બરાબર 0 અથવા x બરાબર 3 સીધું લખો તો ચાલે. x - 3 બરાબર 0, તેથી x બરાબર 3 અહીં ક્લિયર લખી શકાશે. x² બરાબર 0 હોય તો x બરાબર 0 થાય. આવી રીતની વાત છે. x મળી ગયો. તો x બરાબર 0 હોય, y શું મળે? y માટે તો x ની 3 ઘાત અથવા તો 3x², જે લખવું એ લખી શકાય. y બરાબર x ની 3 ઘાત. ચાલો તો y બરાબર 0ની 3 ઘાત બરાબર 0, અને x બરાબર આપણે 3 રાખીએ. 3 માટે y બરાબર, ચાલો કેટલા? x ની 3 ઘાત છે બરાબર x બરાબર 3, 3ની 3 ઘાત, y બરાબર 27. તેથી માગેલ બિંદુઓ કયા કયા બિંદુઓ આપણને મળે છે? માગેલ બિંદુઓ x0 y0 એટલે 0 0, x0 મળ્યા, y 0. x બરાબર 3 મળે છે, y બરાબર 27, એટલે કે 3 અને 27. ક્લિયર. તો આપણે શું કર્યું? વક્રનો ઢાળ, બિંદુ p આગળના ઢાળની વાત. હવે કીધું હતું સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાયામ જેટલો હોય. કમ્પેરિઝન કરી નાખ્યું, સમીકરણ મેળવ્યું, એને પહેલાં સમીકરણ સાથે ઉકેલ દીધું, કારણ કે આ વક્રનું સમીકરણ છે અને આ બે વચ્ચેનો આપણને સંબંધ મળ્યો છે. ઉકેલીને xy શોધી લીધા. ખરેખર xy શું છે? તો કે બિંદુ pના યામ છે, અને એ જ આપણા માગેલ બિંદુઓ છે, કારણ કે x અને y વક્ર ઉપર આવેલા હોય. બિંદુ p 0 0 અથવા તો 3 27 આપણને મળે. આ રીતે દાખલો થશે. નેક્સ્ટ દાખલા તરફ આગળ વધીએ. ચાલો. ઓકે, નેક્સ્ટ એના પછીના દાખલાની વાત કરીએ. બીજો દાખલો છે. વક્ર આપ્યો છે આપણને x² + y² - 2x - 3. તો વક્ર લખી નાખીએ. x² + y² - 2x - 3 બરાબર 0. આ વક્ર
ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર, આ શરત આપી છે, x અક્ષને સમાંતર હોય સ્પર્શકો, તો એવા બિંદુઓ મેળવો. એટલે સ્પર્શ બિંદુ મેળવવાનું છે કે જે બિંદુ આગળ દોરેલા સ્પર્શકો x અક્ષને સમાંતર હોય. ઓકે, રકમ સમજાય છે આપણને. તો ઢાળની જરૂર તો પડશે જ. વિકલન કરી નાખો બંને બાજુ, d/dx x² + y² -2x -3, અને અહીં પણ x ની સાપેક્ષ વિકલન, બંને બાજુ x ની સાપેક્ષ વિકલન લીધું. ચાલો વિકલન તો સિમ્પલી આવડે. ડાઉન કટ ટુ x, અહીં ડાઉન કટ ટુ y, બેમાંથી એક કટ થાય એટલે એક ઘાત, પાછું y નું x ની સાપેક્ષ કરવું પડે કારણ કે ચલ x છે, y નું પાછું x ની સાપેક્ષ કરવું પડે. સાંકળ નિયમ પ્રમાણે 2 અચળ 12, x નું x ની સાપેક્ષ વિકલન 1, 3 અચળનું 0 થાય, વિકલન કરી નાખ્યું છે, 0 નું વિકલન 0 આવે. વિકલન તો આપણને આવડે છે. તો ચાલો 2y dy/dx બરાબર, આ બે આ બાજુ જશે, બરાબરની આ બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, આ માઇનસ થઈ જશે. 2 કોમન કાઢી અહીંયા 2 સાથે કેન્સલ કરો, y ને નીચે લઈ લ્યો તો dy/dx આપણને મળશે 2 કોમન લઈ લીધા છે, 1 - x છેદમાં 2y, આ 2 દૂર કરી દો, dy/dx આપણને મળશે 1 - x ના છેદમાં y. ઓકે, જે બિંદુ આગળ સ્પર્શકો x અક્ષને સમાંતર હોય તેવા બિંદુઓ મેળવવાના છે. તો અહીંયા લખી શકીએ આપણે, વક્ર પરના કોઈ પણ બિંદુ p xy, કોઈ પણ બિંદુ લઈ લઈએ, આગળના સ્પર્શકનો ઢાળ, વક્ર પરના કોઈ પણ બિંદુ p આગળના સ્પર્શકનો ઢાળ જોતો હોય તો મારે m dy/dx, બિંદુ p આગળની વાત છે xy. ચાલો xy આગળના સ્પર્શકનો ઢાળ અહીંયા xy માં મૂકી દો તો સેમ 1 - x/y જ આવશે. હવે શું કીધું છે, હવે સ્પર્શકો x અક્ષને સમાંતર છે અને તેથી સ્પર્શકોનો ઢાળ શું થાય, m = 0 થાય. શા માટે? કારણ કે સ્પર્શકો x અક્ષને સમાંતર છે. આ x અક્ષ છે, વક્રનો એવો સ્પર્શક શોધવાનો છે કે જે x અક્ષને સમાંતર હોય, એવા સ્પર્શકો શોધવાના છે મારે. તો દેખીતી વાત છે, બિંદુ p આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ m = 0 થાય કારણ કે x અક્ષને સમાંતર શરત આપી છે. અને વિકલિતની મદદથી ઢાળ શોધ્યો બિંદુ p આગળના સ્પર્શકનો ઢાળ, તો આ મળ્યું. બંનેની કમ્પેરિઝન કરી નાખીએ. આને ઇક્વેશન નંબર 2 કહી દઈએ, અહીંયા 3 કહી દઈએ. બે સરખાવો. 2 તથા 3 પરથી આપણને સ્પષ્ટ ખબર પડે છે. 2 તથા 3 પરથી શું ખબર પડે છે? 1 - x/y = 0. સામે ગયા, સ્વાહા, કેન્સલ, બેનો ગુણાકાર 0 થઈ જાય. y નો ગુણાકાર 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય 0 થઈ જાય. 1 - x = 0, તો x બરાબર આપણને 1 મળે છે. કોઈ વાંધો નથી. તો ચાલો હવે x = 1 વક્રની અંદર મૂકીએ. વક્રનું સમીકરણ આપણી પાસે છે x² + y² - 2x - 3 = 0. આમાં x = 1 મૂકો, 1² y² - 2 1 - 3 = 0. 3 માઇનસ છે, -2 છે એટલે -5, અને 1 પ્લસ છે એટલે y² - 4 = 0. જોઈ શકાય છો, y² = 4, તેથી y બરાબર +or-2. અને તેથી કહી શકાય માગેલ બિંદુઓ, ક્યાં બિંદુઓ આપણને મળે છે? માગેલ બિંદુઓ આપણને મળે છે x = 1 ત્યારે y = 2 તથા x = 1 ત્યારે y = -2, +or-2 એવું આવે છે. અને ભેગું લખવું હોય તો આમે લખી શકાય, માગેલ બિંદુઓ 1 +or-2, એ એકની એક જ વાત છે, જુદા જુદા સ્વરૂપે બિંદુઓ દર્શાવ્યા છે. ઓકે, આ વાત થઈ આખા દાખલાની. જો આગળનો દાખલો ગણ્યો તો આ દાખલો બેની અંદર સેમ બાબત છે, ખાલી અહીં કન્ડિશન જુદી આપી છે. આની અંદર શું કન્ડિશન આપી છે? તો કે વક્ર છે ભાઈ આ પ્રકારનો,
એના જે બિંદુ આગળ સ્પર્શકો એક્સ અક્ષને સમાંતર હોય તે શોધો. તો ક્લિયર સમજાય વાત છે કે આનો ઢાળ શોધી લેવાય પર્ટિક્યુલર બિંદુ પી આગળ. એનો ઢાળ કેટલો થાય તો કે એક્સ અક્ષને સમાંતર સ્પર્શક થવો જોઈએ તો એનો ઢાળ 0 થાય. બેને કમ્પેરિઝન કરી નાખો, ઢાળ 0 એટલે આપણને એક્સ મળી જાય. એ એક્સ વક્રના સમીકરણમાં મૂકી દેવાય કારણ કે બિંદુ પી વક્ર ઉપર આવેલું છે. વક્ર પરનું કોઈ પણ બિંદુ પી છે, વક્ર ઉપર બિંદુ પી આવેલું છે એટલે પી વક્રના સમીકરણનું સમાધાન કરે, વક્રના સમીકરણનું સમાધાન કરે એની મદદથી વાય મળી જાય. એટલે બિંદુ આપણને આપી દઈએ, એ બિંદુ આગળ સ્પર્શક દોરશો તો ઢાળ 0 આવશે એટલે કે એક્સ અક્ષને સમાંતર થશે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ દાખલો ગણીએ. ચાલો ઓકે, નેક્સ્ટ એના પછી ત્રીજો દાખલો છે. વક્ર આપણને આપ્યો છે વાય બરાબર 4x³ માઇનસ 2x⁵. એના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધવાના છે. ઉગમ બિંદુમાંથી પસાર કરવાનું, ઉગમ બિંદુ આગળ નથી કીધું એટલે મારે સ્પર્શકનું સમીકરણ શોધવાનું પહેલાં અને પછી જે ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એવી વાત કરવી પડે. કારણ કે ઉગમ બિંદુમાંથી પસાર થાય એવા એક કરતાં વધારે સ્પર્શકો હોઈ શકે. વક્રના કોઈ પણ બિંદુ પી આગળ સ્પર્શકની વાત થાય તો બિંદુ પી આગળ, હા, વક્રનું કોઈ પણ એક બિંદુ તમે લ્યો તો એક બિંદુ આગળ અનન્ય સ્પર્શક મળે. આમાં ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકોની વાત કરી છે તો મારે સૌથી પહેલું કામ કરવું પડે આનું વિકલન કરવાનું. આ સમીકરણ નંબર 1. હવે આનું વિકલન મારે કરવું હોય કારણ કે ઢાળ શોધવો જોશે, આનું વિકલન કરવું હોય તો અહીંયા થશે dy/dx. એક્સની સાપેક્ષ વિકલન બંને બાજુ કરી દઈએ. ચાલો 4x³ માઇનસ 2x⁵ બરાબર 4 બહાર નીકળશે, ડાઉન કટ 3x² માઇનસ 2 અચળ બાર, ડાઉન કટ 5x⁴. તો સાદુરૂપ આપો તો આ 12x² થાય માઇનસ 10x⁴. આ dy/dx આપણને મળી ગયું. ચાલો રેડી. હવે વક્ર પરના કોઈ પણ બિંદુ, વક્ર પરના કોઈ પણ બિંદુ, કોઈ પણ એક બિંદુ લઈએ, કોઈ પણ બિંદુ p x0 y0 રાખી, x0 y0, હા xy રાખી શકાય, x1 y1 રાખી શકાય, યોર ચોઈસ. કારણ કે ધારી લીધું છે વક્ર ઉપર કોઈ પણ એક બિંદુ આવેલું છે અને આ બિંદુના યામ તો શોધવાના છે, સ્પર્શ બિંદુઓ શોધવાના છે. વક્ર પરના કોઈ પણ બિંદુ p x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ શું થાય? ચાલો સ્પર્શકનો ઢાળ m dy/dx બિંદુ x0 y0 આગળ, એટલે આમાં x0 y0 મૂકવું પડે. 12x² માઇનસ 10x⁴ છે, આની અંદર x0 y0 મૂકો એટલે 12x02 માઇનસ 10x⁴. સ્ક્રિપ્ટની અંદર 0 લખ્યું છે, અહીં x1 y1 રાખવો તો પણ ચાલે. આ આપણને ઢાળ મળ્યો, નંબર 2 આપી દો. તો તેથી સ્પર્શકનું સમીકરણ શું મળે? સ્પર્શકનું સમીકરણ, સ્પર્શક માટે શું જોઈએ તો કે એક સ્પર્શ બિંદુ જોઈ અને ઢાળ જોઈ. સ્પર્શ બિંદુ આ રહ્યું કારણ કે આ બિંદુમાંથી સ્પર્શક દોરવાનો છે x0 y0 માંથી. ઢાળ આ રહ્યું. સ્પર્શકનું સમીકરણ y માઇનસ y1 બરાબર ઢાળ કાઉન્સમાં x માઇનસ x1, પણ અહીં આપણે સ્પર્શ બિંદુ x0 y0 છે એટલે y માઇનસ y0 ઢાળ, ઢાળ એટલે m x માઇનસ x0 આવી રીતની વાત છે. એમની કિંમત મૂકી દો. ચાલો y માઇનસ y0 ઇક્વલ ટુ એમની કિંમત આ રહી કાઉન્સમાં 12x0 માઇનસ 10, 12x02 છે, આ જે છે એ જ લખું, 12x02 આવે છે. વિકલન કર્યું છે, ડાઉન કટ થયું છે, 10x⁴, 10x⁴. આ ઢાળ એમની કિંમત મેં લખી નાખી છે અને કાઉન્સની અંદર, બીજા કાઉન્સની અંદર x માઇનસ x0 છે. આ સ્પર્શકનું સમીકરણ આપણે લખ્યું ઢાળની કિંમત મૂકીને. ઓકે, આને નંબર આપી દઈ 3. આ સ્પર્શકનું સમીકરણ છે. હવે વાંચો, આગળ રકમ વાંચો. વક્રના ઉગમ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકો, આ સ્પર્શક છે કે એમાંથી પસાર થઈ છે? જે ઉગમ બિંદુ O00 માંથી પસાર થાય છે. ઉગમ બિંદુમાંથી પસાર થાય તો શું થાય? ઉગમ બિંદુમાંથી પસાર થાય તો ઉગમ બિંદુ આ સમીકરણનું સમાધાન કરે, કારણ કે એ સ્પર્શક એ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ઉગમ બિંદુ એ રેખા ઉપર આવેલું છે અને રેખા ઉપર આવેલું હોય તો સમીકરણમાં મૂકો તો સમાધાન થવું જોઈએ. તો ઉગમ બિંદુ આમાં મૂકો, વાયની જગ્યાએ 0 મૂકી દો, માઇનસ y0 બરાબર 12x02 માઇનસ 10x⁴.
એક્સની જગ્યાએ 0 મૂકી દો, -x0. ઓકે, તેથી અહીં -y0 બરાબર -x0 કૌંસમાં 12x0² -10x0 ની 4 ઘાત આવું થયું. ઓકે, હવે x0 y0 ક્યાં છે અહીં લખીએ. કારણ x0 y0 એટલે કે બિંદુ P એ વક્ર પર આવેલું છે, વક્ર પરનું બિંદુ છે. કેમ? કારણ કે તમે વક્ર ઉપર જ કોઈ પણ બિંદુ ધર્યું છે, વક્ર પરના કોઈ પણ બિંદુ P x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ એટલે બિંદુ P આ વક્ર ઉપર આવેલું છે. વક્ર ઉપર આવેલું હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે. x0 y0 વક્ર ઉપર આવેલું છે તો વક્રના સમીકરણનું સમાધાન કરેલા અહીં તમે લખી શકશો y0 બરાબર 4x0 ની 3 ઘાત -2x0 ની 5 ઘાત. એ અહીંયા મૂકી દઈ, બે બાજુ માઇનસ દૂર થઈ જશે, પ્લસ છે. y0 ની કિંમત 4x0³ -2x0 ની 5 ઘાત. આ પ્લસ થઈ ગયા છે, x0 અંદર ગુણી દો, 12x0 ની 3 ઘાત -10x0 ની 5 ઘાત. એક આધાર સરખા હોય તો ઘાતનો સરવાળો, 2 + 1 એટલે 3, 4 + 1 એટલે 5. ઓકે, સરસ સાદુરૂપ આપ્યા પછી આગળ વધીએ તો બધું એક બાજુ ભેગું કરવું છે, આ બાજુ બધું લઈ લ્યો. ચાલો, હા આમ લ્યો તોય ચાલશે, કોઈ વાંધો નથી. બેમાંથી કોઈ પણ એક સાઈડ બધા સ્ટેપ ભેગા કરીએ તો અહીંયા 4x0 ની 3 ઘાત છે -2x0 ની 5 ઘાત છે -12x0 ની 3 ઘાત છે +10x0 ની 5 ઘાત બરાબર 0. ઓકે, હવે જુઓ અહીંયા -2x0 ની 5 ઘાત +10x0 ની 5 ઘાત એટલે 8x0 ની 5 ઘાત. ઓકે, +4 -12 એટલે -8x0 ની 3 ઘાત બરાબર 0. ઓકે, 8x0 ની 3 ઘાત કોમન એટલે x02 -1 બરાબર 0. 8x0 ની 3 ઘાત કોમન નીકળી જાય. હવે x0 ની 3 ઘાત બરાબર 0 અથવા ચાલો x02 બરાબર 1, કારણ કે x0 -1 બરાબર 0 આમ લખી શકાય. તો x02 બરાબર 1, x0 બરાબર ±1 અને અહીંયા ઘનમૂળ લ્યો તો x0 બરાબર 0. જો x0 ની આવી 3 કિંમત મળે છે, 0 મળે છે, 1 મળે છે અને -1 મળે છે. હવે માગેલ બિંદુ માટે મારે P x0 y0 જોઈ તો ચાલો એક પછી એક શોધીએ. x0 બરાબર 0 રાખો તો y0 કેટલા મળે? સમીકરણની અંદર y0નું સૂત્ર શું છે આવ્યું? y0 બરાબર 4x0 ની 3 ઘાત -2x0 ની 5 ઘાત. x0 y0 વક્ર ઉપર હોય એટલે વક્રના સમીકરણનું સમાધાન કરે એટલે આપણને મળે છે. એની અંદર મૂકી દઈએ 4x0 ની જગ્યાએ 0 મૂકી દો, -2 હાલો 0 × 4 0 × 2 બધું 0 થઈ જાય. હાલો રેડી. હવે x0 બરાબર 1 રાખો. ચાલો y0 બરાબર 4 1 ની 3 ઘાત 1 ની 5 ઘાત એટલે 1 થઈ 4 માંથી 2 બાદ એટલે 2. ઓકે, હજી એક x0 ની કિંમત -1 રાખો. ચાલો x0 ની કિંમત જો 0 રાખી સૌથી પહેલાં આપણે, પછી x0 ની કિંમત આપણે 1 રાખી તો y0 આપણને 2 મળે છે. હવે -1 રાખીએ તો y0 બરાબર 4 -1 એની 3 ઘાત 2 -1 ની 5 ઘાત. આ માઇનસ થાય એટલે -4, આ -1 ની 5 ઘાત એટલે +2 એટલે -2 આવે છે. તો ક્યાં ક્યાં બિંદુ મળ્યા આપણને? માગેલ બિંદુઓ ક્યાં ક્યાં બિંદુઓ આપણને મળે છે? ચાલો એક 0 0 મળે છે, એક 1 અને 2 મળે છે અને એક -1 અને -2 મળે છે. આવા 3 બિંદુઓ આપણને મળે છે. સ્પર્શ બિંદુઓ શોધવાના કીધા હતા, આ 3 સ્પર્શ બિંદુઓ આપણને મળે છે. જો ખાસ ઉગમ બિંદુ આગળ એક જ સ્પર્શક દોરી શકાય, પણ આપણને એમ કીધું હતું ઉગમ બિંદુમાંથી પસાર થાય એવા સ્પર્શકોના સ્પર્શ બિંદુ શોધો. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થાય એવા 3 સ્પર્શકો હશે અને એ ત્રણેય સ્પર્શકો છે એના સ્પર્શ બિંદુની વાત આ છે. એ 3 સ્પર્શકોના સ્પર્શ બિંદુ. એક 0 0 બિંદુ આગળ આપણને સ્પર્શક મળે, એ 0 0 માં પસાર થાય. એક 1 2 આગળ આ વક્રને સ્પર્શક દોરી શકાય, એ પણ ઉગમ બિંદુ 0 0 માં પસાર થાય. એક -1 અને -2
એક્સ બરાબર -1 ને વાય બરાબર -2 આ બિંદુ આગળ સ્પર્શક દોરી શકાય અને આ સ્પર્શક પણ ઉગમ બિંદુમાં જ પસાર થાય. તો ખાસ જોજો, ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું કહીએ ત્યારે સૌથી પહેલાં ઢાળ કોઈ પણ બિંદુ આગળ સમીકરણ સ્પર્શકનું અને ઉગમ બિંદુમાંથી પસાર કરી અને પછી તમારે સ્પર્શ બિંદુ શોધવું પડે. આ રીતની પ્રોસેસ કરવી પડે. ઓકે, ભૂલ નહીં થઈ ને. નેક્સ્ટ ક્વેશ્ચન ગણીએ. ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. વક્ર આપ્યો છે આપણને x² વક્રાઓ છે x² બરાબર 4y. આવો વક્ર છે 1 2 માંથી પસાર થતા, જો આમાં આગળના દાખલાની જેમ એમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધવાનું છે. હા, 1 2 માંથી પસાર થતા અભિલંબનું માંથી પસાર થાય છે એ બિંદુ આગળ અભિલંબનું સમીકરણ નથી શોધવાનું. ઘણા વિદ્યાર્થીઓનો ઢાળ શોધી લે એટલે સ્પર્શકનો ઢાળ મળી જાય, એના ઉપરથી અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ, પણ એ ખોટું થાય. પહેલાં આપણે સિસ્ટમેટિક ગણીએ અને પછી એની આકૃતિ દોરી અને સમજવાનો પ્રયત્ન કરી ખરેખર આમાં શું ભેદ છે. તો સૌથી પહેલાં આનું વિકલન કરી નાખી. ચાલો, એક્સની સાપેક્ષ આપણે કરીએ છીએ એ જ રીતે d/dx x² બંને બાજુ વિકલન d/dx 4y. ઓકે, હવે ચાલો x² નું ડાઉન કટ થશે. x² નું ડાઉન કટ એટલે 2 ડાઉન 1 કટ 2x. ઓકે, અહીંયા 4 અચળ બહાર નીકળી જાય, y નું x ની સાપેક્ષ dy/dx આવું થશે. તો ચાલો dy/dx બરાબર આપણને શું મળે? dy/dx બરાબર 2x ના છેદમાં 4. જોજો હો, તો dy/dx બરાબર આપણને મળે છે x/2. તો dy/dx આપણને x/2 મળે છે. dy/dx આપણને હા x/2 મળે છે. નો પ્રોબ્લેમ. ચાલો, આ મળે છે. હવે વક્રના કોઈ પણ બિંદુ P આગળના સ્પર્શકની વાત કરવી છે મારે, તો અહીં લખી વક્ર પરના કોઈ પણ બિંદુ, વક્ર પરના કોઈ પણ બિંદુ P, નામ આપી દો એને x0 y0, આગળના સ્પર્શકનો ઢાળ તમે ક્લિયરલી કરી શકશો m બરાબર dy/dx અને x0 y0. ઓકે, અહીંયા મૂકી દો તો x0 ના છેદમાં 2 આવશે. સમીકરણ નંબર 1. વક્રને 1 નંબર આપ્યો છે તો આને 2 નંબર આપો. ચાલો, સ્પર્શકનો ઢાળ મળી ગયો. તેથી અભિલંબનો ઢાળ આપણે કહી શકીએ. અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ, પણ ત્યાંથી આપણે આગળ નથી વધવાનું. સૌથી પહેલું કામ આપણે કરવાનું છે, આ સ્પર્શકનો ઢાળ મળી ગયો છે. હવે આપણે આ બિંદુમાંથી પસાર થતા અભિલંબની વાત કરવી છે. બિંદુ P આગળના સ્પર્શકના ઢાળની વાત થઈ, એમ આપણને મળે છે x0/2. તો બિંદુ P આગળ, બિંદુ P હા x0 y0 આગળના અભિલંબનો ઢાળ શું થાય? આગળના અભિલંબનો ઢાળ ચાલો કહેજો. એને આપણે -1/m વડે દર્શાવ્યું છે. એટલે -1/m એટલે x0 ના છેદમાં 2 છે. છેદનો છેદ અંશમાં જાહે એટલે -2/x0 થયું. તેથી અભિલંબનું સમીકરણ બિંદુ P આગળ અભિલંબનું સમીકરણ, ચાલો અભિલંબનું સમીકરણ y y0, કારણ કે બિંદુ P આગળ અભિલંબની વાત કરીએ છીએ એટલે x0 y0 અભિલંબ પરનું બિંદુ થઈ. એના ઢાળની વાત કરો તો અભિલંબનો ઢાળ આપણને મળે છે -2/x0 x x0. આવી રીતની વાત છે. ઓકે, આ આપણને મળ્યું. આને આપણે સમીકરણ નંબર અહીંયા 2 કીધું હતું તો અહીં 3 કહી દઈએ. જો પહેલું કામ આપણને કીધું હતું 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો. તો dy/dx કોઈ પણ બિંદુ P, સ્પર્શ બિંદુ ધારી લેવાનું, સ્પર્શકનો ઢાળ, એના ઉપરથી અભિલંબનો ઢાળ અને અભિલંબનું સમીકરણ. હવે અભિલંબનું સમીકરણ મળી જાય પછી લખવાનું છે કયા બિંદુમાંથી? જે બિંદુ 1 2 માંથી પસાર થાય છે. અભિલંબ 1 2 માંથી પસાર થાય છે. હવે આ અભિલંબનું સમીકરણ શોધવાનું છે. 1 2 માંથી પસાર થતા અભિલંબનું સમીકરણ, જે બિંદુ 1 2 માંથી પસાર થાય છે. અને પછી હવે આ સમીકરણ
શોધવાની વાત છે, એટલે x0 y0 શોધવાની વાત છે. 1 2 છે એ xyની જગ્યાએ મૂકી y બરાબર 2 મૂકો, કારણ કે સમીકરણનું સમાધાન કરે. આ વક્રનો અભિલંબ આ બિંદુમાંથી પસાર થાય છે, આ રેખા પર બિંદુ આવેલું હોય. ઓકે, y0 બરાબર -2/x0. ચાલો xની જગ્યાએ 1 મૂકશું, -x0 આવું થાય. x0 y0 વક્ર ઉપર આવેલું હોય, વક્રના સમીકરણનું સમાધાન કરે. અહીંયા લખીએ x0 y0, કારણ કે વક્ર પર છે, તેથી x02 બરાબર વક્રના સમીકરણનું સમાધાન કરશે. x02 બરાબર 4y0. ઓકે, મૂકી શકે. ચાલો x02 બરાબર x0 સામે લઈ લ્યો, 2x0 -x0 y0 બરાબર -2, માઇનસ માઇનસ પ્લસ સાદુરૂપ આપી દઉં છું, -2 - -2x0, બંને બાજુથી 2x0 કેન્સલ, x0 સામે ગુણી નાખ, -x0 y0 બરાબર -2. એમાંય x02 બરાબર 4y0 આપણે મૂકી શકીએ, તો y0 બરાબર x02/4 આવી રીતની વાત કરી શકાય. ચાલો મૂકી દો, માઇનસ બે બાજુથી પ્લસ થઈ જશે. x0 y0ની કિંમત x02/4 બરાબર 2, બે બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એટલે x03 બરાબર 8, x03 બરાબર 8, 8 એટલે 2/3. તેથી x0 બરાબર કેટલા થયા? 2. ઓકે, હવે x0 બરાબર જો 2 હોય તો y0 કેટલા મળે? આર્યું સમીકરણ x0 y0 વક્ર ઉપર હોય એટલે સમીકરણનું સમાધાન કરે ને એમાંથી y0 ને કરતાં મેળવા છે આપણે. x0ની જગ્યાએ 2 મૂકી દો. ચાલો 2 નો સ્ક્વેર છેદમાં 4, 4 ના છેદમાં 4 એટલે y0 બરાબર 1. તેથી x0 y0 જો આ સ્પર્શ બિંદુ આપણને મળ્યું 2 1. ઓકે, અને તેથી અભિલંબનું સમીકરણ હવે ખાસ જોજો, અભિલંબનું સમીકરણ 3 ઉપરથી લખી શકાય. તેથી અહીં લખાય અભિલંબનું સમીકરણ ભાગેલ અભિલંબનું સમીકરણ કેના ઉપરથી? હા, માગેલ અભિલંબનું સમીકરણ કેના ઉપરથી? 3 પરથી. સમીકરણ 3 આ છે આપણી પાસે. એમાં x0 બરાબર આપણે કેટલા મૂકશું? x0 બરાબર આપણે 2 મૂકશું, y0 બરાબર 1 મૂકશું. મૂકી દો. y0 બરાબર આપણે 1 મૂકી દઈએ, -2x0 બરાબર 2 મૂકી દઈએ, x -x0 એટલે 2 મૂકી દઈએ, x0 બરાબર 2 મૂકી દીધા, y0 બરાબર 1 મૂકી દીધા, સાદરૂપ આપી દો. y -1 બરાબર આ -1 થી અંદર ગુણી નાખો, -+2 આ 1 છે, એટલે -1 આની સાથે ગુણાય તો -x -+2. આ x આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે, y આ 1 આ બાજુ જાય, 2 + 1 x + y બરાબર 3. આ અભિલંબનું સમીકરણ આપણને મળી ગયું. ઓકે, તમે કહેશો કેટલી બધી પ્રોસેસ કરી છે. અભિલંબનું સમીકરણ શોધવું હતું તો સૌથી પહેલાં તમે ઢાળની વાત કરી, સ્પર્શકના ઢાળની વાત, અભિલંબની વાત, પછી બિંદુમાંથી પસાર થાય અને પછી સ્પર્શ બિંદુ શોધ્યું અને પછી અભિલંબનું સમીકરણ શોધ્યું. એટલી બધી પ્રોસેસ કરી. ધારવાની ક્યાં જરૂર હતી? આ બિંદુ આગળ આપણે અભિલંબનું સમીકરણ ફટાફટ પહેલાં મેળવી લેતા હતા. આ 1 2 બિંદુ આગળ અહીં મૂકી દીધું તો ઢાળ મળે, અહીં અભિલંબનો ઢાળ મળે, અભિલંબનું સમીકરણ મળે, પણ ખોટું થાય. શા માટે? કારણ કે આ બિંદુ આ વક્ર ઉપર આવેલું નથી. આ વક્રના સમીકરણનું સમાધાન જ નથી કરતું. જો એક્સની જગ્યાએ 1 મૂકો તો 1 નો સ્ક્વેર એટલે 1, લેફ્ટ હેન્ડ સાઈડમાં 1 આવે. 2 મૂકો અહીંયા, 4 × 2 = 8, 1 ઇઝ નોટ ઇક્વલ ટુ 8. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ સરખી નથી થતી. એનું અર્થઘટન કે આ 1 2 બિંદુ વક્ર ઉપર નથી, એટલે વક્ર પર હોય તો એ બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબની વાત કરી શકાય. એટલે પહેલું કામ કે બિંદુમાંથી અભિલંબ પસાર થાય છે, એટલે સ્પર્શ બિંદુ જો અહીંયા ધાર્યું છે એ ધારવું પડે, અભિલંબનું સમીકરણ કરવું પડે અને સ્પર્શ બિંદુ શોધવું પડે. સ્પર્શ બિંદુ ખરેખર તમે જુઓ ને તો 2 1 આવે છે, 1 2 માંથી પસાર થાય છે એવો સ્પર્શક વક્ર ઉપર બિંદુ 2 1 આગળ મળે છે, અને પછી આ અભિલંબનું સમીકરણ. ટેક્સ્ટ બુકમાં આ પ્રકારના દાખલાની વાત નથી, પણ છતાં આપણે કરવી પડે, કારણ કે કન્ફ્યુઝ ન થાય આપણે કે બિંદુમાંથી પસાર થાય ત્યારે તમારે ખરેખર બિંદુમાંથી જ પસાર કરવાનું. પહેલાં શોધી લેવાનું ધારી,
સ્પર્શક અથવા તો અભિલંબનું સમીકરણ, પછી બિંદુમાંથી પસાર થાય છે એવી જ વાત કરવાની, અને સ્પર્શ બિંદુ શોધી અને પછી અભિલંબ અથવા તો સ્પર્શકનું સમીકરણ શોધવાનું. ડાયરેક્ટ સીધું નહીં મળે. આનો ગ્રાફ દોરીએ તો આલેખ આપણને કેવો મળે એની પણ વાત આપણે કરી લઈએ. તો જો x² બરાબર 4y છે, એટલે આ સાંકવું આપણે ભણી ગયા છીએ, એની અંદર આપણને ખબર પડે આ x અક્ષ અને y અક્ષ હોય, આ x અક્ષ અને y અક્ષ હોય તો x² બરાબર 4y નો ગ્રાફ આ રીતના મળે, x² બરાબર 4y ઉપર તરફ. ઓકે, હવે 1 2 માંથી પસાર થતા અભિલંબની વાત છે, તો આપણે આ પ્રોસેસ કઈ રીતે આપણને x0 y0 વક્ર પરનું બિંદુ આપણને મળે છે 2 1, એટલે અહીંયા આપણને એક બિંદુ મળશે, હા x0 y0, એટલે કે એ બિંદુ આપણને કયું મળ્યું છે તો કે 2 1, અને 2 1 આગળ આવી રીતના સ્પર્શક દોરી શકાય, અને આ સ્પર્શકને સંગત અભિલંબ, એને લંબ રેખાને અભિલંબ આપણે કહેવાય. જો આ સ્પર્શક આપણને મળ્યો 2 1 માંથી પસાર થતી રેખાને આપણે સ્પર્શક કહેવાય. આ સ્પર્શક છે, સ્પર્શકને લંબ આપણે આમ દોરીએ, આને આપણે અભિલંબ કહીએ છીએ, અભિલંબ. ઓકે, અભિલંબની વાત થઈ. સ્પર્શકને લંબ રેખાને અભિલંબ કહેવાય. એ અભિલંબ કેમાંથી પસાર થાય છે, બહુ સમજવા જેવી વાત છે, એ આ બિંદુમાંથી પસાર થાય છે, અને એ બિંદુને અહીંયા આમ શું છે તો કે 1 2 માંથી પસાર થતા અભિલંબનો સમીકરણની વાત આપણે કરવાની છે. તો સૌથી પહેલાં મેં શું કર્યું તો કે x0 y0 ધારી લીધા. જોજો ખાસ, જો 1 2 માંથી સ્પર્શક અને અભિલંબની વાત નહીં આવે, કારણ કે 1 2 તમે જોઈ શકો છો વક્રની બહાર આવેલું છે, વક્ર પર નથી, એટલે મોટાભાગના વિદ્યાર્થીઓ અહીં ભૂલ કરી નાખતા હોય, અહીંયા ઢાળ શોધી નાખે 1 2 આગળ, અને 1 2 આગળ અભિલંબનું સમીકરણ 3 સ્ટેપમાં દઈ દઈએ કે ફાઇનલ રાખો, ન ચાલે. કારણ કે 1 2 બિંદુ વક્ર ઉપર હોય ને તો જ તમે બિંદુમાંથી પસાર થતા સ્પર્શકના ઢાળની વાત વિકલિતની મદદથી શોધી શકો, એના વ્યસ્તનું વિરોધી એટલે અભિલંબનો ઢાળ મળે, અને અભિલંબનું સમીકરણ શોધી શકો. 1 2 બિંદુ વક્ર ઉપર આવેલું નથી, ખાસ જોજો. તો તમારે શું કરવું પડે, જોજીનાની અંદર હવે મારે આ અભિલંબનું સમીકરણ શોધવું છે, તો મારે કયા બિંદુ આગળ 1 2 માંથી પસાર થતો અભિલંબ શોધવો પડે, તો એ બિંદુ શોધવું પડે. એ બિંદુ ધારી લીધું, ધારો કે એ સ્પર્શ બિંદુ x0 y0 છે, x0 y0 આગળ સ્પર્શકનો ઢાળ, આ અત્યારે દોર્યો છે સ્પર્શકનો ઢાળ, અને આ અભિલંબનો ઢાળ આપણે શોધ્યો, અને એની મદદથી અભિલંબનું સમીકરણ શોધ્યું. પછી કીધું કે જે x0 y0 માંથી પસાર થાય છે, x0 y0 માંથી તો પસાર થાય, સાથે સાથે અભિલંબ આપણે કેવો શોધવાનો હતો તો કે 1 2 માંથી નહીં પસાર થાય, એટલે લખ્યું કે આ અભિલંબ 1 2 માંથી પસાર થાય છે, અને પછી સાદુરૂપ આપી અને આ સ્પર્શ બિંદુ x0 y0 શોધ્યું. જેવું x0 y0 મળી જાય એટલે અભિલંબના સમીકરણમાં x0 y0 મૂકી દો એટલે અભિલંબનું સમીકરણ મળે, અને જે સમીકરણ 1 2 માંથી પસાર થતું હોય. હવે તમે આ 1 2 આ સમીકરણમાં મૂકો, પાલન થશે x બરાબર 1 y બરાબર 2, 1 + 2 3 બરાબર 3. ઓકે છે, અભિલંબનું સમીકરણ તમને તો આવું મળે છે, x + y બરાબર 3. ઓકે, આ 1 2 માંથી નહીં પસાર થાય છે, અને અભિલંબ છે. ઓકે, તો ગ્રાફ સમજાણો, આખો દાખલો સમજાણો, ભૂલ નહીં થઈ ને. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ચાલો એના પછીનો ક્વેશ્ચન કરીએ. પરવલય y² બરાબર 4ax ના 80² અને 280 બિંદુ આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધો. જો અહીં સ્પષ્ટ શબ્દ વાપરો, બિંદુ આગળ, બિંદુમાંથી પસાર થવાનું કહીએ તો સ્પર્શ બિંદુ ધારવું પડે, કારણ કે જે બિંદુમાંથી સ્પર્શક અથવા તો અભિલંબ પસાર થાય છે એ બિંદુ એવું બની શકે કે વક્ર ઉપર ન પણ આવેલું હોય. હમણાં આપણે આગળના દાખલાની અંદર આકૃતિ જોઈ એ જ પ્રમાણેની વાત થાય, પણ અહીં આપણને સ્પષ્ટ કીધું છે બિંદુ આગળના સ્પર્શક, આગળના કીધું છે, એટલે આ બિંદુ વક્ર ઉપર આવેલું જ હોય, એટલે સ્પર્શ બિંદુ ધારવું ન પડે, આ જ સ્પર્શ બિંદુ થઈ જાય, વક્ર ઉપર જ હોય. ચેક કરવું છે, જો કરો ચેક. વાયની જગ્યાએ y² છે, એની જગ્યાએ મૂકો 2at, ચાલો સાદુરૂપ આપો એટલે 4a² t² આવું થાય, અને 4ax આ આપણી લેફ્ટ હેન્ડ સાઈડ છે અને રાઈટ હેન્ડ સાઈડ. દાખલાની શરૂઆત કરીએ એ પહેલાં આપણે સમજી લઈએ, જો આગળના દાખલામાં અને આ દાખલામાં ભેદ શું છે, અને ખરેખર એ ભેદ આપણે પારખવો પડે તો જ ભૂલ ન થાય, નકર દાખલો ખોટો થાય. ખાસ અહીં 4axની કિંમત મૂકો at², તો સાદુરૂપ આપો તો શું થાય 4a² t². જોઈ શકાય છે લેફ્ટ હેન્ડ સાઈડ ને રાઈટ હેન્ડ સાઈડ બી કેવું મળે છે, એકદમ સરખું. એનું અર્થઘટન કે આ બિંદુ વક્ર ઉપર છે, અને વક્ર ઉપર હોય તો એ સ્પર્શ બિંદુ કહેવાય. એટલે આના માટે એફર્ટ ન લગાડવો પડે સ્પર્શ બિંદુ શોધવા માટે. પાછું આમાંય તમે x0 y0 ધારો પછી આગળ વધો તો દાખલો મોટો થાય, અને બિલકુલ જરૂર નથી, કારણ કે આ બિંદુ આગળના જ સ્પર્શક અને અભિલંબની વાત છે, અને એ બિંદુ વક્ર ઉપર આવેલું છે. એટલે જ્યારે શબ્દ એ બિંદુ આગળના સ્પર્શક અથવા તો અભિલંબ કહે, આગળના એવો શબ્દ વાપરે ત્યારે
એ બિંદુ વક્ર ઉપર જ આવેલું હોય, ચિંતાનો વિષય નથી, સ્પર્શ બિંદુ થઈ જાય. પણ તમને જ્યારે એમ કહે કે આ બિંદુમાંથી પસાર થતા સ્પર્શકનું, આ બિંદુમાંથી પસાર થતા અભિલંબનું સમીકરણ શોધો, માંથી પસાર થાય એવું તમને કહે ત્યારે તમારે ચેક કરવું કે એ બિંદુ વક્ર ઉપર છે કે નહીં. વક્ર ઉપર ન હોય તો તમારે સ્પર્શ બિંદુ ધારવું પડે. x0 y0 કહી દો અથવા તો x1 y1 કહી દો, અભિલંબ અથવા તો સ્પર્શકનું સમીકરણ શોધી નાખો અને પછી બિંદુમાંથી પસાર થાય છે એવી વાત કરો અને ઉકેલી અને સ્પર્શ બિંદુ શોધવું પડે અને પછી આપણને સ્પર્શક અથવા તો અભિલંબનું સમીકરણ આપે. આગળનો દાખલો એ જ પ્રમાણેની વાત હતી. સૌથી પહેલાં બિંદુ આગળના સ્પર્શક અથવા તો અભિલંબની વાત કરી, પછી બિંદુમાંથી પસાર થતા સ્પર્શક અથવા તો અભિલંબની વાત કરી, પાછી આપણે બિંદુ આગળના સ્પર્શકની વાત કરીએ છીએ. એટલે કોઈ પણ વિદ્યાર્થીને કન્ફ્યુઝન ન થાય. આગળના સ્પર્શકનું કહીએ તો એ બિંદુ વક્ર ઉપર હોય, ચિંતાનો વિષય નથી, સ્પર્શ બિંદુ થઈ જાય, ડાયરેક્ટ આપણને અભિલંબ અથવા તો સ્પર્શક મળે. જો એમ કે બિંદુમાંથી પસાર થાય છે તો સ્પર્શ બિંદુ ધારવું પડે. આટલું મગજમાં રાખજો. આગળ વધીએ. ચાલો આ દાખલાની શરૂઆત કરીએ વિકલનથી. તો આ દૂર કરી નાખીએ અને વાયનું એક્સની સાપેક્ષ વિકલન કરીએ. ચાલો તો આપણને મળશે y² બરાબર 4ax. આ વક્રનું સ્પર્શક છે, સમીકરણ નંબર 1. બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન લઈ લ્યો. y² બરાબર d/dx 4ax. ચાલો y² નું વિકલન એટલે થશે 2y. ડાઉન કટ, પાછું સાંકળ નિયમ પ્રમાણે yનું એક્સની સાપેક્ષ dy/dx 4a અચળ 12 અને xનું એક્સની સાપેક્ષ 1, તો dy/dx આપણને મળશે 4a/2y. ચાલો આગળ dy/dx આપણને મળશે 2a/y. 2 કેન્સલ આપણને મળે છે. હવે સ્પર્શ બિંદુ આપણને આપ્યું છે તો અહીં આપણે સ્પષ્ટ કહી શકીએ વક્ર પરના બિંદુ આ p આપણને આપી દીધો છે at² અને 2at બિંદુ p આગળના સ્પર્શકનો ઢાળ, બિંદુ p આગળના સ્પર્શકનો ઢાળ શું થાય m બરાબર dy/dx. અહીંયા બિંદુ p આપણે મૂકવાનું થાય at² અને 2at. આ બિંદુ આગળ સ્પર્શકનો ઢાળ. ચાલો 2a yની જગ્યાએ 2at. ક્લિયરલી સ્પર્શકનો ઢાળ આપણને મળે છે 1/t, કારણ કે 2a 2a કેન્સલ. અહીંયા સ્પષ્ટ લખવું પડે જ્યાં t ઇઝ નોટ ઇક્વલ ટુ 0. જો t બરાબર 0 રાખો તો 1/0 અવ્યાખ્યાયિત, ઢાળ અવ્યાખ્યાયિત થઈ જશે. એની વાત આપણે બીજા વિકલ્પમાં કરીએ. હાલ પૂરતું અત્યારે નોટ ઇક્વલ ટુ 0 છે એવી વાત આપણે કરી છે. તો વક્ર પરના બિંદુ p આગળના સ્પર્શકનો ઢાળ આપણને મળી ગયો. સ્પર્શક તથા અભિલંબના સમીકરણ શોધવા. પહેલાં સ્પર્શકનું સમીકરણ શોધી એટલે અહીંયા લખી શકીએ સ્પર્શકનું સમીકરણ. સ્પર્શક માટે શું જોશે? સ્પર્શકના સમીકરણ માટે એક સ્પર્શ બિંદુ જોશે, એ તો છે જ rup x1 y1, અને ઢાળ જોશે એ પણ આપણને મળી ગયો છે. ઢાળ m બરાબર 1/t આપણને મળે છે. કોઈ પ્રોબ્લેમવાળી વાત નથી. કરી નાખીએ y-y1 બરાબર m x - x1. ચાલો y-y1 બિંદુ 2at, ઢાળ 1/t અને x - x1 એટલે at². આવી રીતની વાત છે. ઓકે ચાલો ટીને અમે સામે ગુણી દઈ. y ગુણ્યા t -2at² બરાબર x - at². ચાલો આ બાજુ બોલાવી લ્યો x -yt -at². આ બાજુ આવશે એટલે પ્લસ થઈ જશે 2at² બરાબર 0. ચાલો સાદુરૂપ x -yt +at² બરાબર 0. આ સ્પર્શકનું બિંદુ at² ને 2at આગળ સ્પર્શકનું સમીકરણ થયું. સાંકવોમાં સીધું જ થિયરિકલ પ્રમાણે યાદ રાખી લેવાનું હોય, કારણ કે પરવલય માટે તમને એમ કહે કે આ ટી બિંદુ, આને ટી બિંદુ કહેવાય. ટી બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ, તો આ સાબિતી એની છે. ઓકે, હજી એક વિકલ્પ લખવાનો બાકી છે. કયો? જો t બરાબર 0 હોય તો સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત થાય. હા, અહીંયા 1/0 અવ્યાખ્યાયિત થાય. અને એવી સ્થિતિમાં સ્પર્શક આપણને કેવો મળે?
સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત, કોઈ પણ રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત. ક્યારે ઢાળ અવ્યાખ્યાયિત થાય? રેખા શિરોલંબ હોય તો. એટલે સ્પર્શક કેવો મળે? શિરોલંબ મળે. થિયરીની અંદર આપણે બધી વાત કરી છે, નાનામાં નાની વાત, અને અત્યારે સમજી શકાય છે. t બરાબર 0 આગળ સ્પર્શકનો ઢાળ અવ્યાખ્યાયિત, શિરોલંબ રેખા, સ્પર્શક શિરોલંબ મળે. અને સ્પર્શ બિંદુની તમે જે વાત કરતા હતા એ આવું હતું, AT² અને 2AT. એમાં t બરાબર 0 મૂકો તો આવું થાય, 0 0. રેડી? તો 0 0 બિંદુ આગળ, 0 0 બિંદુ આગળ શિરોલંબ સ્પર્શક શું મળે? 0 0 બિંદુ આગળ શિરોલંબ સ્પર્શક બોલી શકાય. 0 0 બિંદુ આગળ શિરોલંબ સ્પર્શક આપણને હા x બરાબર 0 મળે. ઓકે, છે આ સમીકરણ જે મળ્યું છે સ્પર્શકનું સમીકરણ, એને આપણે નંબર આપી દઈએ. ધારો કે એને બીજું નંબર આપી દઈએ. અહીં સમીકરણ 1, આ સમીકરણ 2. જે સમીકરણ 2માં t બરાબર 0 મૂકતા મળે છે x બરાબર 0 આપણને સ્પર્શકનું સમીકરણ, શિરોલંબ સ્પર્શકનું સમીકરણ. આમાં t બરાબર 0 મૂકો, અહીંયા 0 અહીંયા 0, x બરાબર 0 મળે છે, કોઈ વાંધો નથી. તેથી સ્પર્શકનું સમીકરણ ફાઇનલ આ રાખો તો ચાલે, x માઇનસ yt પ્લસ AT² બરાબર 0. આ રાખો તો કોઈ વાંધો નથી, કારણ કે બીજા વિકલ્પમાં t બરાબર 0 રાખશો તો x બરાબર 0 શિરોલંબ સ્પર્શક આપણને મળે છે. તો જો આપણે સ્પર્શકની વાત કરીએ છીએ, પછી અભિલંબની વાત કરીએ. સૌથી પહેલાં વક્રનો ઢાળ બિંદુ P આગળ અને સ્પર્શકનું સમીકરણ અહીંયા સ્પષ્ટતા કરી, t ઇઝ નોટ ઇક્વલ ટુ 0. બીજા વિકલ્પની અંદર t બરાબર 0 લીધું તો આપણને સ્પર્શ બિંદુ આમાં મૂકો એટલે 0 0 મળ્યું. 0 0 આગળ શિરોલંબ રેખા એટલે x બરાબર 0 થાય. t બરાબર 0 મૂકતા આ સમીકરણમાં મળી જાય છે, એટલે સ્પર્શકનું સમીકરણ આ ફાઇનલ રાખશું. આકૃતિ દ્વારા પણ આપણે સમજી લઈએ. આ વક્રને તમે ઓળખો છો. ચાલો, કયો વક્ર છે? y² બરાબર 4ax એટલે પરવલય આપણે ભણી ગયા છીએ. આ પ્રકારનું વક્ર મળશે, y² બરાબર 4x. હવે હું તમને કીધું છે આ t બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધો. હવે t બિંદુ એટલે કોઈ પણ વક્ર ઉપરનું બિંદુ. ધારો કે વક્ર પર બિંદુ ગમે ત્યાં તમે અહીંયા લઈ શકો, અહીંયા લઈ શકો, ગમે ત્યાં લઈ શકો. ધારો કે મેં અહીં p બિંદુ લઈ લીધું છે, એને અહીંયા આમ AT² ને 2AT આવા થાય. આ પ્રચલ છે, પ્રચલ સમીકરણ કહી શકાય, t બિંદુ કહી શકાય. હવે બિંદુ p આગળ સ્પર્શક આપણને મળતો હોય, આ સ્પર્શક. ઓકે, સ્પર્શકનું સમીકરણ શું થાય તો કે x માઇનસ yt પ્લસ AT² બરાબર 0. ઓકે, સ્પર્શક. સ્પેશિયલી કેસ કયો આવ્યો તો કે અહીંયા એક બિંદુ મળે, આ વક્ર ઉપર છે, એ બિંદુ ઉગમ બિંદુ થાય 0 0. આ x અક્ષ છે, આ y અક્ષ. તો આપણને સ્પર્શક આ મળે છે. જોજો, સ્પર્શકનું સ્વરૂપ બદલાણું, શિરોલંબ મળ્યું, એટલે શિરોલંબ સ્પર્શક મળે છે. શિરોલંબ સ્પર્શક ઢાળ m અવ્યાખ્યાયિત શિરોલંબ માટે. એનું સમીકરણ, સ્પર્શકનું સમીકરણ x બરાબર 0, કારણ કે y અક્ષ છે. આ મળ્યું x બરાબર 0. હવે એના માટે અલગથી સમીકરણ લખવાની જરૂર નથી. જે આપણને સમીકરણ મળ્યું હતું, આ સમીકરણ મળ્યું હતું સ્પર્શકનું, બિંદુ P આગળ સ્પર્શકનું સમીકરણ. એમાં t બરાબર 0 મૂકો, કારણ કે t બરાબર 0 મૂકો ત્યારે ઢાળ અવ્યાખ્યાયિત થાય છે. એમાં t બરાબર 0 મૂકો તો x બરાબર 0. આ જ સમીકરણ મળી જાય છે. તો આપણે એવું કહી શકીએ ને, t બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ x માઇનસ yt પ્લસ AT² બરાબર 0. મેં બધી જ વાત સિસ્ટમેટિક લખી દીધી છે. આકૃતિ તો ફક્ત તમારે સમજવા માટે કે ખરેખર આવી સ્થિતિ થાય છે. ઓકે, હવે અભિલંબની વાત કરવી હોય તો આમ અભિલંબ મળે. આકૃતિ પહેલાં સમજી લઈ, પછી દાખલો ગણીએ. બિંદુ P માંથી સ્પર્શકને લંબ રેખા દોરવાની છે, અને અભિલંબ કહેવાય. તો બહુ સહેલી વાત છે. બિંદુ P એટલે અભિલંબ પરનું બિંદુ P મળી ગયું, એટલે કે સ્પર્શ બિંદુ તો રેડી છે. ફક્ત આ જે સ્પર્શકનો ઢાળ મળ્યો છે એના વ્યસ્તનું આપણે વિરોધી કરીએ, કારણ કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય, કારણ કે બંને લંબ છે, અને તેથી અભિલંબનો ઢાળ મળી જાય. ઢાળ બિંદુથી અભિલંબનું સમીકરણ ફટાફટ આપણે શોધી શકશું. ઓકે, હવે આકૃતિ સમજાઈ ગઈ છે, એ દૂર કરી નાખીએ છીએ અને અભિલંબનું સમીકરણ શોધીએ. ચાલો અભિલંબના ઢાળની વાત કરી. અભિલંબનો ઢાળ શું થશે? બિંદુ P આગળના અભિલંબનો ઢાળ -1/m. ચાલો, -1/m એટલે m એટલે 1/t છે. જોજો ખાસ, 1/t છેદનો છેદ અંશમાં જશે એટલે -t. અહીંયા કાંઈ છેદમાં તો કાંઈ ન હોય તો 1 જ આવે છે, એનું અર્થઘટન કે અહીંયા કાંઈ ટેન્શનવાળું છે નહીં, ક્યારેય ઢાળ અવ્યાખ્યાયિત થતો નથી. તો કંઈ ચિંતા નથી આપણને. અભિલંબનું સમીકરણ સીધું જ મળશે. અભિલંબનું સમીકરણ, ચાલો
અભિલંબનું સમીકરણ સ્પર્શ બિંદુ તો છે આપણી પાસે વાય માઇનસ y1 બરાબર ઢાળ લખો માઇનસ ટી, કારણ કે અભિલંબનો ઢાળ આપણને માઇનસ ટી મળે, સીધો જ અહીં લખી નાખો x માઇનસ x1, બિંદુ મૂકી દો y માઇનસ y1 x1 y1, આ x1 y1 છે, y1 એટલે 2at, ટી બિંદુ આપણે રાખ્યું છે બરાબર માઇનસ ટી, x માઇનસ x1 એટલે at સ્ક્વેર. ચાલો સાદુરૂપ આપી દઈએ, y માઇનસ 2at માઇનસ x ગુણ્યા ટી, બેનો ગુણાકાર માઇનસ માઇનસ પ્લસ a t સ્ક્વેર ગુણ્યા ટી એટલે ટીની 3 ઘાત. ચાલો xt આ બાજુ આવશે પ્લસ y માઇનસ 2at માઇનસ a ટીની 3 ઘાત બરાબર 0. ચાલો સાદુરૂપ હજી આપી દઈએ થોડુંક. હા ટી ગુણ્યા એક્સ એમ લખો તો ચાલે, સહગુણક આગળ રાખીએ પ્લસ વાય, આ બેમાંથી માઇનસ એટી કોમન નીકળે છે એટલે અહીંયા 2 આવશે, પ્લસ નિશાની એ કોમન નીકળી ગયા અને ટી નીકળી ગયા, ટી સ્ક્વેર બરાબર 0. આ અભિલંબનું સમીકરણ છે, બિંદુ ટી આગળના અભિલંબનું સમીકરણ છે. ઓકે, એકદમ દાખલો સહેલો અને મસ્ત છે. સાંકવોની અંદર સીધું જ આ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ તમે યાદ રાખી શકો. સાંકવોની અંદર MCQમાં ક્યાંય પૂછાય તો ટી કિંમત મૂકી, કારણ કે ટી પ્રચલ છે અને પ્રચલની કિંમત મૂકીને ડાયરેક્ટ એ સમીકરણ સોલ્વ કરી શકાય. આ આખી ગણતરી કરવાની જરૂર ન પડે. ઓકે, એટલે સાંકવો માટે પણ અગત્યના દાખલાની વાત છે. આ ટોપિક એકદમ અગત્યનો છે, કારણ કે વિકલિત અને ભૂમિતિ આ બેનું કોમ્બિનેશન કરીને બનાવ્યો છે અને વિકલિતની મદદથી ભૂમિતિમાં શું ઉપયોગ કરી શકાય એની વાત કરી છે. એટલે સાંકવો માટે એટલા માટે અગત્યનો થઈ જાય, કારણ કે બધા જ સાંકવોના સ્પર્શક અને અભિલંબની વાત વિકલિતની મદદથી કરી શકાય. સાંકવો ચેપ્ટરની અંદર સ્પર્શકની વાત નહોતી, અભિલંબની વાત નહોતી, કારણ કે એ ટોપિક ત્યાં બાકી રાખી દીધો હતો, કારણ કે વિકલિતના ઉપયોગોની મદદથી જ સ્પર્શક અને અભિલંબની વાત શોધી શકાતી હતી એટલા માટે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અતિવલયની વાત આમાં કરી છે. અતિવલય આપણને આપ્યું છે x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1. એના x0 y0 આગળના સ્પર્શક તથા અભિલંબના સમીકરણો મેળવવાના છે. તો સૌથી પહેલાં આનું વિકલન કરી નાખીએ હો, બે બાજુ એક્સની સાપેક્ષ વિકલન. ચાલો dy dx x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર, બંને બાજુ એક્સની સાપેક્ષ વિકલન કરીએ છીએ. dy dx 1, તો અહીં 1/a સ્ક્વેર આવશે, x સ્ક્વેરનું ડાઉન કટ 2x થાય, 1/b સ્ક્વેર અને અહીં ડાઉન 2y, yનું પાછું સાંકળ નિયમ પ્રમાણે dy dx અચળ 1નું 0. ચાલો માઇનસ 2y/b સ્ક્વેર dy dx આ બાજુ જશે એટલે માઇનસ 2x/a સ્ક્વેર એવું થાય. આ સ્ટેપને બરાબરની આ બાજુ લઈ લીધા, બંને બાજુથી 2 કેન્સલ, માઇનસ માઇનસ કેન્સલ, કારણ કે બે પ્લસ થઈ જશે. dy dx ને કરતાં બનાવી લ્યો. ચાલો b સ્ક્વેર સામે જાય, b સ્ક્વેર x છેદમાં a સ્ક્વેર અને y અહીંયા નીચે આવે. આ dy dx મળી ગયો, કોઈ વાંધો નથી. ચાલો હવે આપણને x0 y0 આગળના સ્પર્શક અને અભિલંબની વાત કરી છે. એટલે વક્ર પરનું બિંદુ આપ્યું છે, આ જ સ્પર્શ બિંદુ છે, કારણ કે બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબની વાત છે. એટલે અહીં લખી અતિવલય, અતિવલયનું સમીકરણ લખો x સ્ક્વેરના છેદમાં a સ્ક્વેર માઇનસ y સ્ક્વેરના છેદમાં b સ્ક્વેર બરાબર 1 પરના બિંદુ p x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ કેવી રીતના મળશે તો કે m dy dx x0 y0. x0 y0 વક્ર ઉપર આવેલું છે, વક્ર પરના બિંદુ x0 y0 આગળના સ્પર્શકનો ઢાળ. તો અહીંયા આપણે મૂકી શકીએ b સ્ક્વેર x0 અપોન a સ્ક્વેર y0. x0 y0 આની અંદર મૂકી દીધું. જ્યાં સ્પષ્ટ કરી દઈશું આપણે, તમે બધાય હોશિયાર થઈ ગયા છો, ખબર છે તમને બધાને છેદમાં y0 આવ્યા. સ્પર્શ બિંદુ x0 y0 કોઈ પણ હોઈ શકે. જો y0ની કિંમત 0 આવે તો છેદમાં 0, વાત પૂરી થઈ જાય. અવ્યાખ્યાયિત એટલે અહીંયા આપણે લખી નાખીએ છીએ y0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, શૂન્ય નથી. હા, એક વિકલ્પ પછી આગળ જતા લઈ લેશું કે y0ની કિંમત શૂન્ય થાય તો શું, એમ કાંઈ ચિંતાની વાત નથી. અત્યારે હાલ પૂરતું આપણે ધારી લીધું છે કે આ 0 નથી, એટલે ઢાળ આપણને મળે છે. x0 y0 વક્ર ઉપર હોય તો વક્રના સમીકરણનું સમાધાન કરે, બરાબર. x0 y0 અતિવલય પર છે, એ બાબતે આપણને ખબર છે, અતિવલય પર આવેલ છે.
તેથી અતિવલયના સમીકરણનું સમાધાન કરશે x0² અપોન a સ્ક્વેર પછી માઇનસ y0² અપોન b² બરાબર 1. આની સમીકરણ નામ આપી દઈએ. આ સમીકરણ નંબર 1. આ ઢાળ મળે છે એને 2 કહી દો. આ સમીકરણ મળ્યું એને 3 કહી દો. ચાલો હવે મારે સ્પર્શ બિંદુ તો છે જ. સ્પર્શ બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શોધવું હોય તો ઢાળ જોઈ. ઢાળ મળી ગયો છે. ઓકે, સ્પર્શકનું સમીકરણ મળી જશે. તેથી કહી શકાય કે અતિવલય પરના બિંદુ P આગળના P એટલે x0 y0 આગળના સ્પર્શકનું સમીકરણ શું થાય? ચાલો સ્પર્શકનું સમીકરણ શું થશે? y માઇનસ y0 બરાબર ઢાળ m x માઇનસ x0. ચાલો y માઇનસ y0 ઢાળ m લખી નાખો b² x0 અપોન a² y0 x માઇનસ x0. ઓકે, ચાલો અહીંથી કેવી રીતના ગણશું સાદુરૂપ? તો જો અહીંયા છેદમાં a² આવે x0 અપોન a² એટલે a² આના છેદમાં રાખીએ, y0 ને સામે ગુણી નાખીએ એટલે આવું કરીએ છીએ. y0 સામે ગુણી નાખીએ, જોજો ખાસ y માઇનસ y0. ઓકે, હા અહીંયા x0 ની જરૂર છે એટલે x0 આને ગુણી નાખીએ x માઇનસ x0. y0 સામે વહી ગયા, x0 અહીંયા છે, a² અહીંયા જ રાખીએ છેદમાં અને અહીંયા b² છે ને અહીંયા છેદમાં લઈ લઈએ. પાછું એક વખત આ સ્ટેપ ચેક કરો. જો b² સામે વહી જાય એટલે b² x0, a² તો છે જ, y0 અહીં સામે વહી ગયા, y0 અહીં નીચે આવે તો a² y0 ખાલી ફક્ત ગોઠવા છે પદ x0 અપોન a² મેં ન્યા રાખ્યું છે, y0 અને b² ના બાજુ લઈ લીધા છે. ઓકે, હવે ગુણાકાર જુઓ, આમ ગુણાકાર કરો એટલે y0 ઓકે માઇનસ y0² થાય અપોન b² બરાબર અહીંયા સાદુરૂપ આપો x x0 ગુણાકાર જ છે સિમ્પલ માઇનસ x0² અપોન a². આવી રીતની વાત થઈ. સ્વતંત્ર આપી દો. ચાલો y0 અપોન b² માઇનસ y0² અપોન b² બરાબર x x0 અપોન a² માઇનસ x0² ના છેદમાં a². ચાલો ઓકે, હવે આ x0² અપોન a² ને આ બાજુ y0 અપોન b² આ બાજુ. જોજો મજાની વાત છે. આ બાજુ આવેલા ધન થઈ જાય x0² ના છેદમાં a² માઇનસ નિશાની y0² અપોન b². નો પ્રોબ્લેમ બરાબર અહીંયા x x0 અપોન a² આ બાજુ જાય એટલે માઇનસ y0 અપોન b². ઓકે, ચાલો આના બરાબર કેટલા? સમીકરણ 3 ઉપરથી આના બરાબર 1. અરે ભાઈ x0² અપોન a² માઇનસ y0² અપોન b² બરાબર 1. સમીકરણ 3 ઉપરથી સામેની સાઈડ છે x x0 ના છેદમાં a² માઇનસ y0 ના છેદમાં b². કારણ આપણે અહીં લખીએ છીએ 3 પરથી અમે લખ્યું છે, 3 પરથી આની કિંમત મૂકી દીધી છે તો આપણને આ સ્પર્શકનું સમીકરણ મળી ગયું ભાઈ x x0 ના છેદમાં a² માઇનસ y0 ના છેદમાં b² બરાબર 1. આ આપણને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. x0 y0 સ્પર્શ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ. અતિવલય પરનું કોઈ પણ બિંદુ x0 y0 આપ્યું હોય તો એ બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ ફાઇનલ થઈ ગયું. હજી એક વિકલ્પ લેવાનો છે. અહીંયા આપણે y0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0 લીધું. જો y0 બરાબર 0 હોય તો આવું લઈ તો શું થાય? તો 3 પરથી સમીકરણ 3 પરથી ચાલો x0² અપોન a² માઇનસ y0² અપોન b² બરાબર 1. y0 ની જગ્યાએ 0 મૂકો તો આપો 0 થઈ જાય. x0² ના છેદમાં a² 0 1 x0² બરાબર a² જોતા જાજો x0 બરાબર પ્લસ ઓર માઇનસ a. તેથી સ્પર્શ બિંદુ તમારું જે હતું અતિવલય પરનું બિંદુ સ્પર્શ બિંદુ અતિવલય પરનું બિંદુ કયું લીધું હતું તમે ભાઈ? x0 y0 લીધું હતું. x0 એટલે પ્લસ ઓર માઇનસ એ મળ્યા છે અને y0 ની કિંમત તો તમારે ત્યાં શક્ય નહોતી એ લીધી હતી. આવું થાય તો આની મદદથી બે બિંદુઓ મળ્યા. એક બિંદુ a0 સ્પર્શ બિંદુ મળ્યું, બીજું બિંદુ માઇનસ a0 મળ્યું. આની આગળ દોરેલા સ્પર્શકનો ઢાળ કેવો થાય? એમ અવ્યાખ્યાયિત. પાછું તમે કહેશો કેમ? અરે ભાઈ એટલા માટે કે y0 ની કિંમત 0 લખો છેદ 0 ઢાળ અવ્યાખ્યાયિત. તેથી કહી શકાય
શિરોલંબ મળે. ચાલો ભૂમિતિ ભણ્યા છીએ. A0માંથી આ બિંદુમાંથી શિરોલંબ રેખા x બરાબર આ બિંદુમાંથી શિરોલંબ રેખા x બરાબર -a એટલે આવા સ્પર્શકના સમીકરણ મળે. આ મળે છે એ સ્પર્શકના સમીકરણ છે જે આ સમીકરણમાં મૂકતા પાલન થશે. સમીકરણ 3 પછી સમીકરણ 4 ±a0 સમીકરણ 4માં મૂકતા આ સ્પર્શકોના સમીકરણ છે જે ±a0 સમીકરણ 4માં મૂકતા મળે છે. મળે ચેક કરો. આ સ્પર્શકના સમીકરણ જે આ સ્પર્શ બિંદુ તમને A0 અને -a0 મળ્યું છે ને એ સમીકરણ 4માં મૂકો ને તો તમને આ સ્પર્શકના સમીકરણ મળી જાય ભાઈ. તો સ્પર્શકનું સમીકરણ આ જ ફાઇનલ રખાય, કારણ કે ચિંતાનો વિષય નથી. y0 બરાબર 0 રાખશો ત્યારે x0 ± a આવશે, ત્યારે આ બે સ્પર્શ બિંદુ આવશે અને સ્પર્શ બિંદુ આગળ શિરોલંબ પ્રમાણે સ્પર્શકના સમીકરણ શોધો તો x બરાબર -a, તો એ આ સ્પર્શ બિંદુ આમાં મૂકો ને તો કામ થઈ જાય. મૂકો x0 બરાબર ± a મૂકવાના છે એટલે અહીંયા ± a મૂકો એટલે a કેન્સલ એટલે x/a વધશે. આ તો 0 થઈ ગયું. અહીંયા મૂકી દઉં છું x અને x0 છે, x0ની જગ્યાએ ± a મૂકીએ છીએ. જોજો ± a /a² છે. અહીંયા મૂકીએ માઇનસ આ 0 છે, y0 એટલે તો 0 છે, 0 બધાને 0 બનાવે બરાબર 1. સાદરૂપ આપો તો એક એ કટ થાય ±x બરાબર સામે ગયા તો એ તો કેન્સલ થઈ જશે. x બરાબર ± a. તમે એ જોઈ શકો છો. આ લખવાની જરૂર નથી, દાખલામાં એ નીચે વાત કરી દીધી છે. આ તો તમને સમજાય કે આ સમીકરણ 4માં a0 અને -a0 મૂકો તો x બરાબર a ને x બરાબર -a એવા સ્પર્શકના સમીકરણ મળી જાય છે. એટલે સમીકરણ 4 છે ને એ જ સ્પર્શકનું સમીકરણ છે ભાઈ. ઓકે, હજી આ જ રીતે અભિલંબની વાત કરવાની છે. અતિવલયની પહેલાં આકૃતિ દોરી અને પછી સમજવાનો પ્રયત્ન કરી કે x0 y0 આગળ સ્પર્શકનું સમીકરણ કેમ મળે છે અને આ બે શિરોલંબ આપણને સ્પર્શકો કેવી રીતના મળે છે. અતિવલય દોરીએ અને સમજી લઈ પછી અભિલંબ તરફ આગળ વધીએ. ચાલો, કારણ કે આપણે સાંકોની અંદર આ સમીકરણનો ઉપયોગ કરવાનો છે એટલા માટે ખાસ આકૃતિ સહ સમજવાનો પ્રયત્ન કરીએ. આ દૂર કરી નાખીએ છીએ અને આકૃતિ દોરી અને બિંદુ P આગળ સ્પર્શકના સમીકરણની વાત અને શિરોલંબ સ્પર્શક કેમ મળે છે એની વાત કરીએ. ચાલો અતિવલયની વાત કરવી છે આપણે. તો અતિવલય દોરીએ. આ પ્રકારનું એક અતિવલય આપ્યું છે. આપણને જે સમીકરણ આપ્યું છે એ જ અતિવલયની વાત કરીએ. x અક્ષ y અક્ષ આ પ્રકારનું અતિવલય ધારો કે આકૃતિ દોરીએ તો મળે છે આપણને. હવે એનું કોઈ પણ બિંદુ P તમે લઈ લો. આ બિંદુ P x0 y0 અતિવલયમાં ગમે ત્યાં અહીંયા ગમે ત્યાં હોય તો એના આગળ સ્પર્શકની વાત કરી. એ સ્પર્શકનું સમીકરણ આપણને મળ્યું x(x0/a² -y(y0/b² બરાબર 1. કોઈ ટેન્શનવાળું કાંઈ છે નહીં. હવે શિરોલંબ માટેની શું વાત હતી તો કે બિંદુ P અહીંયા હોઈ શકે. હવે અહીંયા હોય તો તમને ખબર છે એના અહીંયા તો a0 થાય. હા, અહીંયા ધારો કે બિંદુ P હોય તો એના અહીંયા -a0 થાય. હવે ત્યાં આપણે સ્પર્શક દોરવો હોય તો ત્યાં સ્પર્શક આપણને કેમ મળે તો કે શિરોલંબ સ્પર્શક મળે. આમ આ શિરોલંબ સ્પર્શક એનું સમીકરણ x બરાબર a. અહીંયા પણ શિરોલંબ સ્પર્શક આમ મળે. શિરોલંબ સ્પર્શક થશે. એનું સમીકરણ એ આપણને ખબર છે. આ x બરાબર a થાય તો x બરાબર -a થાય શિરોલંબ. આની અંદર a0 અથવા તો -a0 મૂકો તો સીધું જ મળી જાય છે. એટલે સ્પર્શકનું સમીકરણ આ ફાઇનલ રાખ્યું. ઓકે, અભિલંબ માટે તો કોઈ ટેન્શનવાળું છે નહીં, કારણ કે બિંદુ P માંથી આને લંબ, આ બિંદુ P માંથી આ સ્પર્શકને લંબ અભિલંબની વાત કરવાની થશે. અભિલંબ છે તો સ્પર્શકનો ઢાળ રેડી છે. અભિલંબનો ઢાળ બિંદુ P આગળ અભિલંબનો ઢાળ ચાલો -1/m બરાબર -1/m એટલે b²x0/a²y0. જોજો ખાસ. ઓકે, છેદનો છેદ અંશમાં જઈ એટલે -a²y0/છેદમાં b²x0. જ્યાં ચોખવટ આપણે અહીંયા કરી નાખશું x0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0, કારણ કે જો અહીં x0 0 થાય તો સ્વાહા થઈ જાય. એટલે કાંઈ અવ્યાખ્યાયિત થઈ જાય તો ઢાળ
અવ્યાખ્યાયિત થઈ તો શિરોલમ અભિલમ મળે, એટલે કન્ડિશન તો લખવી જ પડશે. x0 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અભિલમનું સમીકરણ શોધી પછી કન્ડિશનની વાત કરીએ. અભિલમનું સમીકરણ, ચાલો ડિટેલ વાત કરીએ છીએ. જો કોઈ પણ બાબત આપણે છોડતા નથી. આપણું અત્યારે અર્થઘટન અને મેઇન કોન્સેપ્ટ શીખવાનો છે, એટલે ખાસ ધ્યાનમાં રાખજો. એક વખત શીખાઈ જાય પછી કોઈ પણ પ્રકારના દાખલા ગણી શકાય. એટલે શા માટે આવે છે એ જાણવું અગત્યનું છે. x0 બરાબર 0 રાખીએ તો આપ સૌ જાણો છો કે અવ્યાખ્યાયિત થઈ છે, એટલે મેં કન્ડિશન વાયરી છે નોટ ઇક્વલ ટુ 0. અભિલમના સમીકરણ માટે સ્પર્શ બિંદુ તો છે y માઇનસ y0, એનો ઢાળ આપણે અહીંયા લખો -a2y0 અપોન b2x0 અને x માઇનસ x0 આવી રીતની વાત છે. ચાલો હવે y માઇનસ y0 આ a2y0 અહીં નીચે રાખી દઉં છું, માઇનસ x માઇનસ x0 અને b2x0 અહીંયા નીચે રાખી દઉં છું. આ આખા પદને આ બાજુ લઈ તો x માઇનસ x0 માઇનસ છે તો આ બાજુ આવે તો પ્લસ, અહીંયા b2x0 આવશે પ્લસ y માઇનસ y0 અને નીચે તમે છેદમાં લખો a2y0 બરાબર. આને આ બાજુ લઈ લીધું એટલે કાંઈ ન વધે, એટલે એક તો વધે જ, કારણ કે એક સાથે ગુણાકાર કરો તો એ પદ આવતું હોય. આ તમને મળી ગયું અભિલમનું સમીકરણ. સમીકરણ 3 પછી 4 આપી દીધું હતું, આને સમીકરણ નંબર 5 આપો. ઓકે, હજી કન્ડિશન અહીંયા લખીએ. ધારો કે x0 બરાબર 0 હોય તો શું થાય? હોય તો સમીકરણ 3 પરથી જોજો, ચેક કરજો. x0 બરાબર 0 હોય તો સમીકરણ 3 પરથી આમાં મૂકવાનું થાય x0 સ્ક્વેર અપોન a સ્ક્વેર માઇનસ y0 સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1. હા, આ 0 મૂકી દો, માઇનસ y0 સ્ક્વેર અપોન b સ્ક્વેર બરાબર 1. તેથી y0 સ્ક્વેર બરાબર માઇનસ b સ્ક્વેર સામે માઇનસ સામે. જે શક્ય નથી ભાઈ, બિલકુલ શક્ય નથી. શા માટે શક્ય નથી? y0 સ્ક્વેર એટલે ચલનો વર્ગ, કોઈ દી ઋણ ન આવે. એનું અર્થઘટન કે x0 બરાબર 0 જ શક્ય નથી. તો અહીંયા કાંઈ ટેન્શનવાળું નથી, ઢાળ બધાય મળે જ છે ભાઈ. ઢાળ અવ્યાખ્યાયિત થાય એવું થતું નથી. ઓકે, એટલે આ જ તમારું અભિલમનું સમીકરણ થશે. અહીંયા કન્ડિશન લખી હતી તો એની ચર્ચા બાજુમાં કરી દીધી છે કે x0 બરાબર 0 શક્ય નથી, કારણ કે વક્ર ઉપર જ નથી આવતું, કારણ કે અહીંયા 0 y સ્ક્વેર બરાબર માઇનસ b સ્ક્વેર એ શક્ય નથી. એનું અર્થઘટન કે અભિલમનું સમીકરણ ફાઇનલ. ઓકે, તો આ સ્પર્શકની વાત, અભિલમની વાત. હજી આપણે ઉપવલય માટે તમે કામ કરી શકો. ઉપવલયનું સમીકરણ લખી x0 y0 આગળના ઉપવલયના સમીકરણની વાત કરી શકો. વર્તુળના x0 y0 આગળના સ્પર્શક અને અભિલમની વાત કરી શકો. ટેક્સ્ટબુકમાં દાખલા નથી પણ તમે કરી શકો, કારણ કે બધા જ માં સિસ્ટમેટિક આમ જ થાય અને એ બધા સમીકરણ સાંકળોમાં પાછા કામે લાગે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વક્ર આપ્યો છે, આ ક્વેશ્ચન 1, આ ક્વેશ્ચન 2. ક્વેશ્ચન 1 ની અંદર વક્ર છે y બરાબર, પેલો ક્વેશ્ચન ગણીએ 2x³ પ્લસ 3 sin x ને x બરાબર 0 આગળ દોરેલ અભિલમનો ઢાળ શોધવાનો છે. તો વિકલન કરવું પડશે. dy/dx xની સાપેક્ષ વિકલન કરી નાખો. dy/dx 2x³ પ્લસ 3 sin x. ચાલો વિકલન 2 ડાઉન કટ 3x² પ્લસ 3 sin x નું વિકલન cos x થાય, એટલે 6x² પ્લસ 3 cos x આપણને મળ્યું. dy/dx વિકલન. હવે x બરાબર 0 આગળ સ્પર્શકનો ઢાળને આપણે m વડે વ્યાખ્યાયિત કર્યા છે. m બરાબર સ્પર્શકનો ઢાળ dy/dx ક્યાં? x બરાબર 0 આગળ. ચાલો 6 x ની જગ્યાએ 0 મૂકી દો પ્લસ 3 cos 0, આ 0 અને cos 0 એટલે 1, 3 આવે છે. અને તેથી કહી શકાય કે અભિલમનો ઢાળ x બરાબર 0 આગળ અભિલમનો ઢાળ કેમ મળે? હા, સ્પર્શકનો ઢાળ હોય એનો વ્યસ્તનું વિરોધી -1/m, કારણ કે સ્પર્શકને લંબ થાય -1/3. અભિલમનો ઢાળ -1/3 આવે છે. ડી સાચો જવાબ છે. ઓકે, એના પછી ક્વેશ્ચન નંબર 2 ગણીએ. y² બરાબર 4x પરવલય છે. એના ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક, આ સ્પર્શક આપ્યો છે તો વિકલન મેળવી દો. ચાલો d/dx y² બે બાજુ વિકલન લઈએ છીએ. d/dx 4x, આનું વિકલન કરો તો ડાઉન કટ સાંકળ નિયમ પ્રમાણે dy/dx 4 અચળ 12 x ની સાપેક્ષ 1 dy/dx 2y નીચે જાય
4/2y તો dy/dx બરાબર 2/y આવું મળે છે. વક્ર પરના બિંદુ P કોઈ પણ એક બિંદુ ધાર લઈ xy આગળના સ્પર્શકનો ઢાળ કેમ વ્યાખ્યાયિત થાય તો કે m બરાબર dy/dx xy બરાબર 2/y થશે. આ સમીકરણ નંબર 1. આ 2. હવે તમને કીધું છે ખાલી જગ્યા બિંદુ આગળનો સ્પર્શક આ છે એટલે તમને કીધું છે વક્રનો સ્પર્શક y બરાબર x + 1 છે એટલે આવી રીતની વાત છે x - y + 1 બરાબર 0 છે. એનો ઢાળ વક્રનો સ્પર્શક તમને કીધો છે બિંદુ P આગળના વક્રનો સ્પર્શક તમને આપી દીધો છે y બરાબર x + 1 ઢાળ -a/b એટલે -1/-1 એટલે 1 y બરાબર mx + c ઉપરથી ઢાળ અહીં m બરાબર 1 એ સ્પષ્ટ ખબર પડે છે. તેથી કમ્પેરિઝન કરી શકાય. આને સમીકરણ નંબર 3 કયો. બે એકની એક જ વાત છે. ચાલો હવે સમીકરણ 2 અને 3 સરખાવી દઈએ કારણ કે બે એકની એક જ વાત છે એટલે m બરાબર શું છે અહીંયા 2/y અને સ્પર્શક આપ્યું છે એ બિંદુ આગળ સ્પર્શક આ આપ્યો છે તો એનો ઢાળ 1 છે. y સામે ગયા એટલે y બરાબર 2 મળ્યા. ઓકે વાત છે. સ્પર્શ બિંદુનો y આમ મળી ગયો. ખરેખર તમે જુઓ સ્પર્શ બિંદુ p xy વક્ર એટલે કે પરવલય y² બરાબર 4x પર આવેલું છે એટલે એના સમીકરણનું સમાધાન કરશે. yની જગ્યાએ 2 મૂકી દો 4x શું વાત છે x બરાબર 4/4 x બરાબર 1. તેથી સ્પર્શ બિંદુ xy શું મળે છે x બરાબર 1 મળ્યા y બરાબર 2 1 2 સાચો જવાબ આપણો થશે. 1 2 એ સાચો જવાબ છે. આ રીતે ભૂમિતિમાં વિકલિતના ઉપયોગોના દાખલા આપણે ગણી શકીએ. અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આપણે આગળ વધશું. આવજો. થેન્ક યુ.